Good morning, friends. So today we are going to discuss about unit number 4, Call of the Hills. Very beautiful lesson. ખૂબ જ સરસ પાઠ છે. તેમાં main 3 character છે. There are 3 main characters are there in the lesson. The first is Abu Mia, Abu Khan. The second is Govinda, and the third character is his god. આબુ મિયાની બકરી હોય છે, ગોટ હોય છે, તેનું નામ હોય છે ચાંદની. આબુ મિયા જ્યાં રહે છે ત્યાં તેને થોડી તેની સામે જે હિલ્સ છે, પહાડ છે, તો પહેલા આબુ મિયાને એક બકરી હોય છે, એનું નામ હોય છે કલુઆ, અને તે એક રાત્રે ત્યાંથી ગાયબ થઈ જાય છે, ગુમ થઈ જાય છે, અને તેને આબુ મિયાને એવું લાગે છે કે મે બી આ જે ગોડ છે તે પહાડ ઉપર જતી રહી છે, અને જે રાક્ષસ છે, ડેવિલ છે, તે તેને ખાઈ ગયો છે. પછી તે ફરીથી બીજી બકરી ખરીદીને લાવે છે, તે તેની પાસે રાખે છે અને ખૂબ જ પ્રેમથી રાખે છે, સરસ ખાવાનું પણ આપે છે. પરંતુ તે પણ થોડા દિવસો પછી તેને પણ પહાડોમાં ઇન્ટરેસ્ટ પડે છે, અને તે પણ ત્યાંથી જતી રહે છે, અને તેની લડાઈ, તેની ફાઇટ ડેવિલ સાથે થાય છે. તે આપણે આજે જોઈશું. તો ડેવિલ કોણ છે તમને આગળ ખબર પડશે. તો લેસન નંબર 4 આપણે સ્ટાર્ટ કરીએ છીએ. લેસન નંબર 4, કોલ ઓફ ધ હિલ્સ, પેજ નંબર 36. પ્લીઝ કીપ યોર ટેક્સ્ટ બુક વિથ યુ. તમે પણ તમારી ટેક્સ્ટ બુકને જોડે લઈને બેસજો. આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હે અબુ મિયા, લુકિંગ સેડ, why are you sitting alone today? Where is your darling Kalua? Govinda was worried. So Govinda was worried. Govinda એક character નામ છે, તેના neighbor છે, તેના પડોશી છે, એનું નામ છે. Govinda was worried. Worried મતલબ ચિંતામાં હતો. તો એ ચિંતામાં હતો ને તેને એક ક્વેશ્ચન પૂછ્યો અબુ મિયાને. હે અબુ મિયા, લુકિંગ સેડ, મતલબ તમે આજે ઉદાસ દેખાવ છો. કેમ તમે આજે ઉદાસ છો? Why are you sad today? Why are you sitting alone today? Why are you, તમે કેમ sitting alone, એકલા કેમ બેઠા છો? Today મતલબ આજે. તો તમે આજે એકલા કેમ બેઠા છો? Where is your darling Kalua? Where is your darling Kalua? મતલબ તમારી darling મતલબ પ્રિય, કલુઆ બકરીનું નામ છે. સો તમારી બકરી, જે તમારી સૌથી પ્રિય જે છે તે તમારી બકરી, તમારી જેને આપણે જેને તે કલુઆથી ઓળખતા હતા, તેમને કલુઆથી બોલાવતા હતા. તો તે તમારી બકરી ક્યાં છે? Perhaps, કદાચ, I have lost her. Perhaps I have lost her. I have lost her મતલબ મેં કદાચ એને ગુમાવી દીધી છે. Lost મતલબ ગુમાવવું. I have seen her footprints going up the hill. I have seen, મેં દેખ્યું છે, her footprints, foot એટલે પગ, prints એટલે છાપ, પગની છાપ. Going up the hills, hills એટલે ટેકરીઓ અથવા પહાડ. તો I have seen her footprints going up the hills. મેં તેની footprints ને, તેની પગની છાપને પહાડો તરફ જતા જોઈ છે. That devil must have killed her. That devil means રાક્ષસ. તો that devil must have killed her. devil નું મતલબ લખી દો તમે અહીંયા. Okay, so devil means rakshas. That devil must have killed her. Kill એટલે મારવું. તો તેણે, એ રાક્ષસે જરૂરથી તે બકરીને ખાઈ ગયો હશે, તે બકરીને મારી દીધી હશે. Poor Abu Khan was almost in tears. Poor મતલબ ગરીબ. Abu Khan હતો almost in tears. તે રડતો હતો, ઓલમોસ્ટ ઇન ટીયર્સ, તેની આંખમાંથી આંસુ આવતા હતા. તે રડતો હતો, તો રડી પડ્યો હતો, કારણ કે તેની જે એકની લાડલી બકરી જે હતી, પ્રિય બકરી હતી, તે તેને છોડીને જતી રહી હતી. He could not understand why Kalua broke the string and disappeared in the night. So he could not understand, તે સમજી નતો શકતો. Understand મતલબ સમજવું. Why Kalua broke, break નું past tense છે, break એટલે તોડવું, broke તોડી નાખ્યું. The string એટલે દોરી. Disappear, to disappear
मीन्स अदृश्य થવું. तो he could not understand, તે સમજી નતો શકતો. કોણ? અબુ ખાન, અબુ મિયા. why કલુઆ broke the string, તો તે કલુઆએ બકરીએ એ સ્ટ્રિંગ કેમ તોડી અને 2 days and disappeared in the night, અને રાત્રે તે અદૃશ્ય થઈ ગઈ. તો તે સમજી નતો શકતો કારણ કે તે તેને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તે તેને ખાવાનું પણ આપતો હતો. તેમ છતાં તેની જે બકરી હતી તે રાત્રે અડધી રાત્રે ત્યાંથી અદૃશ્ય થઈ જાય, ત્યાંથી જતી રહે છે. તો તે સમજી શકતો નથી કે આવું કેમ થયું. He used to give her green, juicy grass and tasty grains. So he used to give मतलब તે આપતો હતો, તેની આદત હતી આપવાની. He used to give her green, juicy grass and tasty grains. તો તે તેને જમવામાં ખાવામાં શું આપતો હતો? ગ્રીન જ્યુસી ગ્રાસ, ગ્રીન એટલે લીલું, જ્યુસી એટલે રસદાર, ગ્રાસ એટલે ઘાસ, એન્ડ ટેસ્ટી ગ્રેન્સ, ગ્રેન્સ એટલે અનાજ. ગ્રેન્સ એટલે અનાજ. તો તે તેને ખાવામાં मतलब તે તેને જમવામાં શું આપતો હતો? he used to give her green juicy grass and tasty grains. green juicy grass and tasty मतलब ખૂબ જ સ્વાદિષ્ટ અનાજ તે તેને આપતો હતો. but even then his only family member had left his house. but even then, પરંતુ તેમ છતાં his only family member, તે તેનું એક જ માત્ર ફેમિલી મેમ્બર હતું, પરિવારનું એક જ સભ્ય હતું, બકરી, had left his house. left એટલે છોડી દેવું, leave નું past form છે. to leave એટલે છોડી દેવું, left એટલે છોડી દીધું, his house તેનું ઘર. તો તે તેને આટલું સરસ સ્વાદિષ્ટ ભોજન આપતો હતો, તેમ છતાં તે બકરી તેનું ઘર છોડીને જતું રહે છે. તે જે તેનું એકનું એક ફેમિલી મેમ્બર હોય છે. ઓકે, it is the one of the only family members in his house. So even then his only family member had left his house. ત્યાંથી તે તેનું ઘર છોડીને જતો રહે છે. After some days, Abu Mia bought another goat. થોડા દિવસો પછી, after some days, થોડા દિવસો પછી, Abu Mia bought by નું past form, bought એટલે ખરીદ્યું, another goat. તેને અબુ મિયાએ થોડા દિવસો પછી બીજી એક બકરી ખરીદી. This new one was pretty, white as snow, had 2 little horns and a pair of lovely bright red eyes. So this new, आज नवी बकरी थी, this new one was હતી pretty, તે ખૂબ જ સુંદર, white as snow, તે ખૂબ જ white હતી, ખૂબ જ સફેદ હતી, કેવી? as snow, બરફની જેમ, had 2 little horns. So it had 2 little horns. horns એટલે શિંગડા. તો તેને માથા ઉપર બે મસ્ત સરસ મજાના શિંગડા હતા. and a pair of lovely bright red eyes. pair એટલે જોડ. a pair of lovely bright red eyes. ખૂબ જ સુંદર મજાની તેની બે આંખો હતી, bright red eyes, તેજસ્વી લાલ કલરની ખૂબ જ સરસ આંખો તેની હતી. So this new one was pretty, white as snow, and had 2 little horns and a pair of lovely bright red eyes. I will call you Chandni, caressing her soft furry shape. So I will call you, હું તને શું કહીશ? ચાંદની. તો તે બકરીને કહે છે, તેની બકરી પાસે જાય છે, તેને શું કહે છે? I will call you ચાંદની. તો તેનું નામ શું પાડે છે? ચાંદની. her soft caressing. તો caress means પાડવું. અને fur means પ્રાણીની ગુવાટી હોય છે. તો તે તેની
જે રૂવાટીઓ છે તેના ઉપર હાથ મૂકે છે અને તેને પંપાળે છે અને શું કહે છે, I will call you. ચાંદની caressing her soft, ખૂબ જ મુલાયમ રૂવાટી, સોફ્ટ ફોર્મ મુલાયમ રૂવાટી, he said. તો તેને પંપાળીને તે શું કહે છે, I will call you ચાંદની. One fine morning his neighbor Govinda appeared. તો બીજી એક સવારે one fine morning his neighbor તેનો પડોશી Govinda appeared, જેનું નામ છે ગોવિંદા. appear મતલબ to appear means હાજર થવું, દેખાવ. તો એક સવારે તેનો જે પડોશી હોય છે જેનું નામ હોય છે ગોવિંદા, તે તેને દેખાય છે. He saw Abu Mia talking to his only family member. He saw એને જોયું કે અબુ મિયા ટોકિંગ તે વાત કરી રહ્યો હતો કોની સાથે, to his only family member તેની માત્ર એક જ ફેમિલી મેમ્બર હોય છે તેની સાથે તે વાતો કરી રહ્યો હતો. તો ગોવિંદા દેખે છે કે અબુ મિયા જે હોય છે તેની બકરી સાથે વાતો કરે છે અને તે જોઈ જાય છે. Hey Abu Chacha, you look happy and healthy. How's life now? તો તેને અબુ ચાચા કહીને બોલાવે છે. તે કહે છે, Hey Abu Chacha, you look happy and healthy. તમે ખૂબ જ હેપી, આજે તમે ખૂબ જ હેપી અને હેલ્ધી દેખાવ છો. હાઉસ લાઈફ નાઉ, તમારી લાઈફ, તમારું જીવન કેવું ચાલી રહ્યું છે, તમારું જીવન કેવું છે, તમે કેમ છો? આઈ એમ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. તો તે શું રિપ્લાય આપે છે, શું આન્સર આપે છે? He said I am the happiest person. So he said he is the happiest person. મતલબ તે સૌથી ખૂબ જ ખુશ છે. I am the happiest person. હું આજે ખૂબ જ ખુશ છું. ચાંદની brought new life to me to bring it love and past tense to say brought. Okay, so to bring means love and bring નું past થશે brought. So Chandni has brought, અહીંયા આપણે V3 ફોર્મ છે has brought, has plus pp, has brought new life to me. મતલબ તે મારી લાઈફમાં, મારા જીવનમાં તે ખૂબ જ મતલબ તે ખૂબ જ ખુશ હતો and તેણે એક નવું જીવન મને આપ્યું છે. He brought new life to me. She loves me a lot and even I can't live without her. She loves me a lot. તે મને ખૂબ જ ચાહે છે and I can't live without her. હું તેના વગર રહી શકતો નથી. Abu Chacha was beaming with joy. તો Abu Chacha beaming with joy. તે સ્માઈલ કરી રહ્યા હતા અને સ્માઈલ કરીને તે બોલી રહ્યા હતા. But what were you telling her? તો ગોવિંદા શું કહે છે? But what were you telling her? તો તમે તેને કાનમાં શું કહી રહ્યા હતા? તેને શું સમજાવી રહ્યા હતા તેને? But what were you telling her? તો તમે તેને શું કહી રહ્યા હતા? I saw you talking with your darling. I saw you, મેં જોયું કે you are talking with your darling. So I saw you talking with your darling. મેં જોયું કે તમે તમારી જે પ્રિય છે બકરી છે તેની સાથે તમે વાતો કરી રહ્યા હતા. Oh yes, I was telling her the story of Kalua's sad end and the bloodthirsty thief of that devil on the hill. Oh yes, I was telling her the story of Kalua's. I was मतलब હું હતો telling her, मैंने કહી રહ્યો હતો her story. સ્ટોરી કહી રહ્યો હતો કોની? સ્ટોરી ઓફ કલુઆ's sad end. કલુઆનું જે દુઃખદ અંત આવ્યું તેની સ્ટોરી હું કહી રહ્યો હતો. At the bloodthirsty teeth of the devil on the hill. તો તે ચાંદનીને કલુઓ સાથે જે થયું, જે બન્યું તે તેની વાતો કરી રહ્યો હતો. અને bloodthirsty teeth મતલબ ખૂનથી જે તરસ્યું જે દાંત હતા, ખૂનથી તરસ્યા જે દાંત હતા કોના? of the devil on the hill. તો પહાડ ઉપર જે રાક્ષસ છે તેના જે ખૂનથી તરસ્યા દાંત તેના વિશે અને તેણે કલુઆને કઈ રીતે મારી તેની વિશે તે ચાંદનીને કહી રહ્યા હતા. Oh yes, I was telling her the story of Kalua's sad end
at the bloodthirsty teeth of that devil on the hill. Abu Mia replied, but my dear Chandni will never leave me. But परंतु my dear Chandni, મારી પ્રિય ચાંદની will never leave me. તે મને છોડીને જશે નહીં. લીવ એટલે છોડવું. તો મારી જે પ્રિય ચાંદની છે તે મને છોડીને ક્યારે પણ જશે નહીં. But my dear Chandni will never leave me. She is so understanding and happy with me, he added. તો શું કહે છે? She is તેની so understanding, ખૂબ જ સમજુ છે. understand મતલબ સમજવું. તે ખૂબ જ સમજુ છે and happy with me, અને તે ખૂબ જ ખુશ પણ છે. he added મતલબ ઉમેર્યું, તેણે ઉમેર્યું. Govinda said, Abu Chacha, I am delighted to see you like this. I am sure Chandni will accompany you till your last breath. तो गोविंदा કહે છે કે અબુ ચાચા I am delighted ખૂબ જ ખુશ થવું. અબુ ચાચા I am delighted to see you like this. હું આજે ખૂબ જ ખુશ છું તમને આવી રીતે જોઈને, તમને ખુશ જોઈને. તો અબુ ચાચાને ખુશ જોઈને ગોવિંદા કહે છે કે હું તમને જોઈને ખૂબ જ ખુશ છું. કારણ કે અબુ ચાચા ખૂબ જ ખુશ હતા. ત્યારે એકદમ અપસેટ થઈ ગયા કારણ કે તેમની જે પહેલા જે ગોડ હતી કલુઆ તે ત્યાંથી પહાડોમાં જતી રહે છે, ત્યાંથી ગુમ થઈ જાય છે, ત્યાંથી તેને રાક્ષસ જે હોય છે તેને ખાઈ જાય છે. તો Abu Chacha, I am delighted to see you like this. I am sure Chandni will accompany you till your last breath. So I am sure Chandni will accompany you. So to accompany means साथ आपको. नो साथ आपको. तो आई एम श्योर चांदनी તમને આપશે accompany मतलब સાથ આપશે till your last breath, તમારા છેલ્લા શ્વાસ સુધી, તમારા જીવનના અંત સુધી ચાંદની તમને તમારો સાથ આપશે. તો ગોવિંદા ખૂબ જ ખુશ હતો અને તે કહે છે કે હું ખૂબ જ ખુશ છું તમને આવી રીતે જોઈને. ચાંદની તમને છેક સુધી, અંત સુધી, તમારા જીવનના અંત સુધી તમને સાથ આપશે. Some years passed. Chandni developed an attraction for the hill. Every morning she watched the hilltops shining in the tender sunlight. So some years passed. થોડા years passed. Past તો પસાર થવા. થોડા વર્ષો પસાર થાય છે. Chandni developed. To develop એટલે વિકાસવું, પરિવર્તન. विकास को उदाहरण तो एन अट्रैक्शन એટલે આકર્ષણ. ચાંદની ડેવલપ मतलब વધારો થાય છે તેમાં એન એટ્રેક્શન ફોર ધ હિલ. તો ચાંદની હવે વધારે તે પહાડો તરફ આકર્ષાય છે. તેને પણ તે કુદરતી દૃશ્ય જોઈને, તે પહાડો જોઈને ખૂબ જ ગમે છે અને તેને પણ મનમાં થાય છે કે હું પણ એક દિવસ ત્યાં જાઉં. Every morning she watched the hilltops shining in the tender sunlight. Every morning, દરેક સવારે she watched, તે જોવે છે the hilltops મતલબ પહાડોની ટોપ જે ઉપર હોય છે તે, shining એટલે શાઇન થવું, in the tender sunlight. tender मतलब कोमल, नहीं. तो every morning she watched the hilltops shining in the tender sunlight. तो દરેક સવારે ઉઠીને તે પહાડો તરફ જોવે છે જે પહાડો શાઇન કરી રહ્યા છે, ખૂબ જ આકર્ષક લાગી રહ્યા છે અને તે પણ ઇન ધ ટેન્ડર સનલાઇટ
मतलब જે સૂર્યના જે કિરણો છે, સૂર્યના કોમળ કિરણો છે તેની અંદર ખૂબ જ સુંદર લાગી રહ્યા છે, ખૂબ જ એટ્રેક્ટિવ લાગી રહ્યા છે અને ચાંદની પણ હવે વિચાર છે કે હું પણ એક દિવસ ત્યાં જાઉં. How beautiful these hills are, she thought, and how refreshing is the breeze that blows through them. How beautiful these hills are, मतलब કેટલા બ્યુટીફુલ એટલે સુંદર. આ જે પહાડો છે તે કેટલા मतलब ખૂબ જ સુંદર છે, કેટલા સુંદર છે તે તેને જાતને કહે છે she thought, તે વિચારે છે. And how refreshing is the breeze that blows through them. And how refreshing, ખૂબ જ તાજી હોવી, refresh मतलब તાજું. How refreshing is the breeze. Breeze means हवा, ठंडी हवा. How refreshing the breeze that blows through them. मतलब તે પહાડો ખૂબ જ સુંદર છે, ખૂબ જ સરસ દેખાય છે અને તેની જે હવા છે તે પણ સુંદર હવા, मतलब एकदम ब्रीज જેને આપણે કહીએ છીએ તે હવા ત્યાંથી પસાર થઈ રહી છે, एकदम फ्रेश हवा. I must run across those green fields. I must મારે કરવું જ જોઈએ, રન મારે દોડવું જ પડશે, મારે દોડવું જ જોઈએ. across मतलब ત્યાં પહાડો તરફ, those green fields मतलब જે લીલા મેદાનો છે ત્યાં મારે દોડવું જ જોઈએ. તો તે હવે પોતાના માઇન્ડમાં એક પ્લાનિંગ કરે છે, मतलब એવું વિચારે છે કે પણ હવે મારે પણ આ સુંદર જે ત્યાં સીન દેખાઈ રહ્યો છે, પહાડો છે, ત્યાંથી સરસ મજાની હવા ત્યાંથી પસાર થઈ રહી છે, તો મારે પણ ત્યાં જઈને તેનો આનંદ લેવો જોઈએ. She ran towards the hills but stopped with a jerk. There was a rope around her neck. She hated it most. So she ran towards means ની તરફ. तो she ran, તે દોડવા લાગે છે towards ની તરફ. The hills but stopped with jerk. Jerk means ઝટકો અથવા આંચકો. तो તે દોડવાની કોશિશ કરે છે, તે પ્રયત્ન કરે છે કે હું દોડીને પહાડો તરફ જઉં, પરંતુ તેને અચાનક એક ઝટકો લાગે છે, તે તરત ત્યાંથી આગળ જઈ શકતી નથી. સ્ટોપ વિથ અ જર્ક, ત્યાં તરત જ અટકી જાય છે એક ઝટકા સાથે. There was a rope around her neck, કારણ કે તેના ગળાની આસપાસ there was a rope, એક દોરડું બાંધેલું હતું. તો તેને એવું થયું કે હું દોડીને ફટાફટ ત્યાં પહાડોની ઉપર ચડી જાઉં, પરંતુ તેના ગળાની આસપાસ દોરડું બાંધવું તેને કારણે તે ત્યાંથી જઈ શકતી નથી. She hated it most, જે સૌથી વધારે તેને હેટ એટલે ના ગમવું, તે સૌથી વધારે તેને પ્રિય નથી. તો she hated most, તે તેને ગમતું નથી. તો કોઈ પણ પ્રાણી હોય, તમે તેને બાંધીને રાખો તો તેને પસંદ ના હોય. પ્રાણીઓ જેટલા છૂટા હોય એટલા સારા લાગે, એટલા એ લોકો ખુશ રહી શકે. તો અબુ ખાને શું કર્યું, તેની ગળાની આસપાસ એક દોરડું બાંધી અને તેને ત્યાં બાંધી દીધી, જેથી કરીને તે ભાગીને. ઓકે, તો તમે જોયું કે આ રીતે જે અબુ ખાન છે તેની બકરીને બાંધીને રાખેલી છે જેથી કરીને તે ત્યાંથી જાય નહીં. તો અને જે ચાંદની હોય છે તે પણ વિચારે છે કે હું એક દિવસ અહીંથી ત્યાં પહાડ ઉપર જાઉં. તે જવાની કોશિશ કરે છે પરંતુ ત્યાંથી જઈ શકતી નથી, કારણ કે તેના ગળા ઉપર તેણે દોરડું બાંધેલું છે. તો આ તો પાર્ટ 1, લેસન નંબર 4, પાર્ટ 1, કોલ્સ ઓફ ધ હિલ્સ. નેક્સ્ટ વિડીયોમાં આપણે પાર્ટ 2 વિશે આગળ શું થાય છે આપણે એના વિશે આગળ જાણકારી લઈશું. ઓકે, થેન્ક યુ સો મચ, હેવ અ નાઇસ ડે.